ધ એરોસ બિલ્ડિંગમાં પાર્કિંગના ઝઘડામાં યુવાને જીવ ગુમાવ્યો। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાછળના ભાગે આવેલા ધ એરોસ બિલ્ડિંગમાં પાર્કિંગ બાબતે બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 30 વર્ષીય અક્ષય કુરપાણી નામના યુવાનને છરીના ઘા ઝીકી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને જેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા સારવાર મળી તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું। તાલુકા પોલીસે યુવાનના મૃતદેહના પીએમ અર્થેની કાર્યવાહી હાથ ધરી યુવાનની હત્યા કરનારા આરોપી સુશીલ કુમાર રાજેન્દ્ર પ્રસાદ સિંહને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। હમણાં એ છે અમારી ઘરની બ્લોકની ઉપર જ છે, અપરાધ નવો રહેવા આવે છે, બારુદ્રી છે, એ વચ્ચે ગાડી આવીને ઊભી પહેલાંથી કરે છે। અમારી બધી બીજા લોકો જોડે બહુ વખત ઝઘડ્યો છે। મારા ભાઈ જોડે ખબર નહીં એ ક્યારે આજની જિંદગીમાં એ કોની જોડે ઝઘડો ક્યારે લાઈફમાં નહીં કર્યો। આ ક્યાં આગળનો બનાવ છે ને કઈ સોસાયટીનું નામ? આપણે પ્રિયા ટોકી 4 રસ્તા પાસે છે, આરના છે ને ફ્લેટની પાછળ સાઈડ જઈએ છે, ત્યાં આગળ રહીએ છીએ। એ ઘરથી કંઈ આજે એની રજા છે સન્ડે, એ જોબ જાય છે સન્ડે, પણ આજે એ ઘરે આવ્યો, ઘરમાં ઘૂસ્યો તો એ કંઈ સામે બોલાબોલી ચાલીમાં એ સામેવાળાએ એને ચાકુ મારી દીધા। એને મારનાર વ્યક્તિનું નામ કઈ નહીં ખબર। એ વ્યક્તિ બારુદ્રી છે, એ અમારી ઉપર હમણાં રહેવા આવ્યો છે અને બહુ બધા જોડે દાદાગીરી કરી ચૂક્યો છે। એટલે જે રહે છે ત્યાં જ બોલાચાલી થઈ? ત્યાં નીચે જ માર્યો છે એને ચાકુ। એ અમારે ત્યાં ધારો એપ્રિલ છે, પ્રિયા ટોકી 4 રસ્તા ગોત્રી। અમારા ફ્લેટમાં એ નવો જ રહેવા આવ્યો છે, હમણાં મહિનો જ થયો છે રહેવા આવ્યો છે। એના પહેલાંથી ત્યાં પાર્કિંગના ઘણા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે। અમે પોતે પણ દિવાલને ટચ કરીને અમારી ગાડીઓ રાખીએ છીએ, તો અમે પહેલાંથી અમને આ બધી વસ્તુમાં અમે પહેલાંથી બાબતથી બધા સમજીને રહીએ છીએ, એટલે અમે ત્યાં ગાડી ત્યાં મૂકીએ છીએ। આ વ્યક્તિ પણ નવો આવ્યો છે, એને પાર્કિંગ બધું જ મળ્યું છે ટોટલી। તો ભાઈ જોડે ખબર નહીં કંઈ બનાવ પડ્યો, કેમ કે મારો ભાઈ એવો છે કે આ સુધી કોની સાથે ઝઘડો નથી કર્યો કોની સાથે લાઈફમાં। આની તારીખમાં નાનાથી મોટો થયો, કોની સાથે ઝઘડ્યો નથી લાઈફમાં। બનાવ કઈ બિલ્ડિંગ પાસે બન્યો? આ આપણું ધ આરો એપ્રિલ પાણીની ટાંકી છે ને, પ્રિયા ટોકી 4 રસ્તા નવી જ બની છે, એના એક્ઝેક્ટ બાજુમાં ધ આરો એપ્રિલ કરીને આપણું એ છે ફ્લેટ છે ત્યાં આગળ। તો પ્લીઝ મારી તમારે ખાલી એક જ માંગણી છે, યા તો તમે એને ફાંસીની સજા આપો, યા તો મને અમારે પર સોંપી દો, અમે અમારી રીતે જોઈ લઈશું। કેમ કે મારો ભાઈનું મૃત્યુ થયું છે, એને ઘા માર્યા છે મારા ભાઈને છાતીમાં, અને મારો ભાઈ ત્યાં જ આગળ પતી ગયો છે મારો ભાઈ। પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો છે, કંઈ મોટું કંઈ બનાવ નહીં। આટલી નાની બાબતમાં એ ડાયરેક્ટ છુરી મારી છે ભાઈને છાતીમાં, એટલે ત્યાં આગળ સીધું એ થઈ ગયું છે ભાઈનું। એ વ્યક્તિને અમે નથી ઓળખતા, એ તો અમારે હવે ખબર નહીં બારુદ્રી રહે છે, કેમ કે બિલ્ડિંગમાં અમે કોને જ નથી ઓળખતા। અમે એ ભાઈ હમણાં મહિનો તો શાયદ રહેવા આવ્યા છે, અમે એને ઓળખતા નહીં, કોઈ નહીં ઓળખતો આજુબાજુવાળા પર। હવે જે વ્યક્તિ રહેવા આપ્યું છે, ઘટના થઈ ત્યારે ત્યાં કોઈ નહોતા, બધા લેડીઝો જ હતા, બોಯ್સમાં કોઈ હોતા જ નહીં ત્યાં આગળ, કેમ કે કોઈ વધારે નીચે નીકળતા બી નથી, એટલા માટે કશું નથી લગાવ્યું। આટલા ટાઈમેથી બધું જ એમને એ લોકોનું મેન્ટેનન્સ બધું મળે છે, પણ આ સુધી વોચમેન નથી રાખ્યું, એના માટે કેબિન બધું જ બનાવ્યું છે, કેમેરા નહીં, કશું જ નથી। હા, પોલીસવાળા આવ્યા, ત્યાં આગળ આવીને પૂછતાછ આમ કરી સીધા જતા રહ્યા, કોઈ ત્યાં આગળ બધું રહ્યું નહીં, કોઈ કંઈ કર્યું નહીં। તો મારી એક જ માંગણી છે, યા તો તમારી રીતે તમે એને સજા આપો, યા તો પછી અમારે પર છોડી દો, અમારી રીતે પછી હા ફાંસીની સજા જોઈશે, કેમ કે મારો ભાઈ મરી ગયો છે એને ઘા મારીને। મારું નામ આકાશ કુરપાણી છે, મારો ભાઈ